જય માતાજી મિત્રો, મારું નામ છે સંજય રાઠોડ. મારા બીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આ છે આપણો મિની વ્લોગનો બીજો દિવસ. તો બીજા દિવસનું સણતરનું કામ આપણે છે ને આટલે પૂગ્યું છે. આજે હવે છે ને છેલ્લી એક બારી લગાડવાની બાકી છે. બાકી મોટા ભાગનું સણતરનું કામ બધું પૂરું થઈ ગયું છે. નવા એક છેલ્લી બારી બાકી રહી છે લગાડવાની. તો આ છે ને આપણે ઢોર માટેનો ફરજો બનાવી છે. સણતર કાલે પૂરું થયું એટલે થોડોક માલ વધ્યો હતો અને ઢગલો કરીને રાખી દીધો. તો આજે ફરીને એ કામમાં લઈ લેવાનો છે. તો મિત્રો વરસાદ કઈ થતો નથી એટલે છે ને આપણે ફુવારા મૂકીને મકાઈ પાવાની છે. તો આ બધા ફુવારા છે ને આપણે મકાઈમાં લઈ જવાના છે. તો મિત્રો વાદળા તો ચડ્યા છે પણ આજ નક્કી નહીં, વરસાદ આવે તો આવે, નકર નક્કી ન હોય. અને આપણે છે ને ફુવારા બધા ખંભે નાખીને ઉપાડ્યા છે મકાઈ તરફ, કેમ કે મકાઈને પાણીની ખૂબ જરૂર છે અત્યારે. તો ફુવારા શરૂ થઈ ગયા છે અને આપણે છે ને એક સાઈડ મકાઈ વાવી છે અને થોડીક ઝાર વાવી છે. તો આ બાજુ મકાઈ છે, ઝાર ને આ બધી મકાઈ વાવેલી છે. તો આપણે ઘરનું બોર્ડ છે ને હાવ બળી ગયું છે, પ્લગ બધા ભાંગી ગયા છે એટલે છે ને રિપેર કરવું પડશે. પણ આ રિપેર કરે હરખો આવે એમ નથી, કેમ કે આનું વાયરિંગ બધું શોર્ટ થઈ ગયું છે અને પ્લગ ભાંગી ગયા છે એટલે નવું લેવું પડશે. તો હાલો ફટાફટ પેલા બોર્ડ નવું લઈ આવી. બોર્ડ તો નવું આવી ગયું પણ આનો પ્લગ છે ને આપણે હાથે ફિટિંગ કરવા પડશે. તો હવે છે ને પ્લગ હાથે ફિટ કરવા માંડ્યું અને વાયરિંગ પણ આપણે હાથે જ કરવાનું છે બધું. ફટાફટ છે ને હવે છે ને વાયરિંગ કરી નાખ્યું, બધું કમ્પ્લીટ રેડી. આપણને છે ને વાયરિંગ કરતા થોડું ફાવે એટલે છે ને હાથે કરી નાખ્યું, કેમ કે તૈયાર બોર્ડ લાવીને તો વાયરિંગ તૈયાર આવે પણ આપણને વાયરિંગ કરતા આવડે છે એટલે આપણે હાથે કરી નાખશું. વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું, ચેક કરી લઈએ બધું રેડી થાય છે ને. આખો દિવસ સણતરના કામ હોય ને એટલે આપણે ધૂળ થઈ ગયા હોય એટલે નાઇટ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે અત્યારે. તો હવે જવાનું છે ડેરીએ દૂધ દેવા, પણ વરસાદ ધીમે ધીમે આવે છે. આમાં ચાલુ વરસાદમાં તો કેમ જવું ડેરીએ દૂધ દે. તો હાલો કે આ વધીમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને હર ફોલો કરતા જજો પાછા.